જય હનુમાન। આપન તેજ સમારો આપે, તીનું લોક હાંક સે કાપે। હે હનુમાનજી, તમારા તેજને તમે જ સંભાળી શકો છો। તમારાથી ત્રણેય લોક કાંપે છે। તેજસ્વી વ્યક્તિના ત્રણ લક્ષણો છે। એ ખુશામત ખોરીથી દૂર રહે છે, એ આત્મશ્લાઘાથી દૂર રહે છે, અને ત્રીજું, એ અન્યાયને સહન નથી કરી શકતા। હનુમાનજીમાં આ ત્રણેય ગુણો છે। એમને ખુશામત ખોરી ગમતી નથી, બહુ વખાણ ગમતા નથી। એમનામાં કેટલી શક્તિઓ છે એ પણ એમને સમયાંતરે યાદ કરાવીએ ત્યારે જ એ શક્તિથી એ પરિચિત થાય છે અને જાગૃત થાય છે। તેજસ્વી વ્યક્તિઓના આ લક્ષણ છે। કોઈ એમના બહુ વખાણ કરે તો એ સાંભળે મોજ મસ્તીમાં, પણ પછી એને સિરિયસલી ના લે। એ આત્મશ્લાઘા કરે તો એ એની મોજ માટે કરતો હોય, બાકી એને ખબર જ છે કે એ કોણ છે। એ અન્યાય સામે જ્યારે માથું ઊંચું કરે ત્યારે પણ એને ખબર છે કે એના શબ્દની, એમના ચરિત્રની, એના વ્યક્તિત્વની શું તાકાત છે। હનુમાનજી તેજસ્વી છે, ઓજસ્વી છે। એમના પ્રતાપથી ત્રણેય લોક કાંપે છે। સિંહની ગર્જના છે। કોઈ દિવસ શિયાળે ગર્જના કરી હોય એવું તમે સાંભળ્યું છે? ગર્જના સિંહની જ હોય। કાં તો સિંહ મૌન રહે અને કાં તો ગર્જના કરે। શિયાળ પાસે એના જુદા અવાજો છે, એની પાસે એની લૂંચાઈ જુદી છે। આ જગતમાં ઘણા શિયાળો સિંહની ગર્જના કરી શકે છે એવો વહેમ ધરાવે છે। હનુમાનજી એવા બધાને ઓળખે છે, એવા બધા ઉપર પણ કૃપા કરે છે। છતાંય જે સંનિષ્ઠ છે, ત્યાગી છે, ભક્ત છે, વૈરાગી છે, જીવનને ઉપાસનાની જેમ જોનારો અનુરાગી છે, એમની ઉપર એમની કૃપા અવિરત વરસ્યા કરે છે। એટલા માટે તીનો લોક હાંક સે કાપે। એમના તેજમાં એવી શક્તિ છે। એમના ચરણોમાં જઈએ છીએ ત્યારે એમનું તેજ પણ આપણને વધુ સતેજ કરે છે। હનુમાન ચાલીસાની પ્રત્યેક ચોપાઈમાં આરામ છે, વિશ્રામ છે, સંતોષ છે, અને હા, જે પનોતીને દબાવી શકે, જે આપણા કષ્ટને નિવારી શકે, જે આપણી ઉપર આવનારા વિઘ્નોને દૂર કરી શકે, એ ભગવાન શ્રી હનુમાનજી છે। એમની પૂજા, એમની પ્રાર્થના, એમનું સ્મરણ કરવાથી આ જગતનો સતચિત આનંદ જ્યાં જ્યાં છે એ બધાનું સરનામું આપણી ભીતરમાં મળી રહેશે। ભરોસો, ભક્તિ અને સાનિધ્ય, એના ત્રિવેણી સંગમ ઉપર શ્રી હનુમાનજી મહારાજ છે। જય હનુમાન।